તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92 321 93 32 35 451. સ્માર્ટ ટેકનોલોજી અને આરોગ્ય વિજ્ઞાન પર આંતરરાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ. પહેલો દિવસ પૂર્ણ. મુખ્ય સત્રો ગાંધીનગરમાં ચાલુ. વિસનગરની સાગરચંદ પટેલ યુનિવર્સિટી અને ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સંયુક્ત સહયોગથી સ્માર્ટ ટેકનોલોજી અને આરોગ્ય વિજ્ઞાન વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ થયો છે. 13 થી 15 માર્ચ દરમિયાન યોજાનારી આ પરિષદમાં દેશ વિદેશના ડોક્ટરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, શિક્ષણવિદો અને ઉદ્યોગ નિષ્ણાંતો એક મંચ પર એકત્ર થયા છે. પરિષદના પ્રથમ દિવસે વિસનગર સ્થિત સાગરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે પૂર્વ પરિષદ તાલીમ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં 25થી વધુ વિશેષ તાલીમ ક્ષેત્રો દ્વારા આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને અદ્યતન આરોગ્ય ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. હાલમાં પરિષદના મુખ્ય સત્રો ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ચાલુ છે, જેમાં કૃત્રિમ બુદ્ધિ, ડિજિટલ આરોગ્ય પ્રણાલીઓ, શરીર પર પહેરી શકાય એવી આરોગ્ય ટેકનોલોજી, આગાહી આધારિત માહિતી વિશ્લેષણ અને અદ્યતન મેડિકલ નવીનતાઓ જેવા મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય પરિષદમાં આશરે 1500થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં મલેશિયા, અમેરિકા, યુરોપ અને આફ્રિકાના દેશોમાંથી 200થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ હાજર રહ્યા છે. પરિષદના આયોજકો અનુસાર ટેકનોલોજીનો ઉપયોગ આરોગ્ય અને વિજ્ઞાન ક્ષેત્રમાં કેવી રીતે વધુ અસરકારક રીતે થઈ શકે તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ખાસ કરી ઓછી કુશળતા ધરાવતા કર્મચારીઓ પણ જો યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરે તો વધુ ગુણવત્તાવાળું કાર્ય કરી શકે તે દિશામાં માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાગરચંદ પટેલ યુનિવર્સિટીના આરોગ્ય વિજ્ઞાનના અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે અને આરોગ્ય ક્ષેત્રમાં સંશોધન તથા શિક્ષણને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ પરિષદનું આયોજન સાગરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશ પટેલ, NFSU કુલપતિ JM વ્યાસ, સાગરચંદ પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર PM ઉદાણી તેમજ કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડૉક્ટર GR પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, MG લાઈવ ન્યૂઝ, મહેસાણા. આજની જે કોન્ફરન્સ છે એ ટેકનોલોજીનો ઉપયોગ હેલ્થ સાયન્સમાં શું થઈ શકે એના વિશે છે. ટેકનોલોજી શેના માટે છે? જે લો સ્કિલ વર્કફોર્સ છે એ જો ટેકનોલોજી વાપરે તો હાઈ સ્કિલનું કામ કરી શકે, એ કોન્ફરન્સનો હેતુ હતો. અને સાગરચંદ પટેલ યુનિવર્સિટીમાં 7 ઇન્સ્ટિટ્યૂટ છે એ હેલ્થ સાયન્સના પ્રોગ્રામ ચલાવે છે અને બાકીની 6-7 ઇન્સ્ટિટ્યૂટ છે ટેકનિકલ પ્રોગ્રામ ચલાવે છે. એટલે અમારું ફોકસ વધારે હેલ્થ સાયન્સ ઉપર છે અને નેકમાં પણ અમને હેલ્થ સાયન્સના કારણે જ A ગ્રેડ પ્રાપ્ત થયો છે અને અમારી ફેસિલિટી અને સિસ્ટમ હેલ્થ સાયન્સમાં ઘણી સારી. વર્ષોથી જે ડૉક્ટર્સ કામ કરે છે હોસ્પિટલમાં, ડેન્ટલ કોલેજમાં, મેડિકલ કોલેજમાં, આયુર્વેદા કોલેજમાં, એમને 10, 15, 20 વર્ષનો અનુભવ છે. અને આ પ્રી કોન્ફરન્સનું વર્કશોપનું પ્લાન એટલા માટે છે કે રેડિયોલોજીમાં, ગાયનેકોલોજીમાં, લેસર સર્જરીમાં, જનરલ મેડિસિનમાં, ડાયાબિટીસની ટ્રીટમેન્ટમાં અમારી ફેકલ્ટીએ જે કંઈ એક્સપર્ટાઇઝ હાંસલ કરેલી છે એ આજના દિવસે 3-4 કલાકનો વર્કશોપ હશે અને એમનું જે કંઈ 15-20 વર્ષનું નોલેજ જે એમણે ભેગું કરેલું છે એ પાર્ટિસિપન્ટને 3-4 કલાકમાં ડિલિવર કરશે. એટલે એ ઘણું ફોર્ચ્યુનેટ કહેવાય કે જે પાર્ટિસિપન્ટ છે 1000 કરતાં વધારે પાર્ટિસિપન્ટ છે. અને આ પ્રી કોન્ફરન્સમાં અમે 25 જેટલા એક્સપર્ટ બહારથી બોલાવેલા છે અને 15 એક્સપર્ટ અમારા સાગરચંદ પટેલ યુનિવર્સિટીના છે. એટલે અમારી ફેસિલિટી ડેમોન્સ્ટ્રેટ થશે, અમારી એક્સપર્ટાઇઝ ડેમોન્સ્ટ્રેટ થશે. અને કોન્ફરન્સનો કે આવા સેમિનારનો હેતુ એ જ હોય છે કે બહારથી પણ આપણે એક્સપર્ટને બોલાવીએ, એની પાસેથી આપણે શીખીએ અને આપણી પોતાની જે ટેલેન્ટ છે એને પણ શોકેસ કરવી જોઈએ. એના માટે આ માધ્યમ છે. એટલે અમારા 2 હેતુ સિદ્ધ થાય છે કે બહારથી એક્સપર્ટ આવે છે એટલે નેટવર્કિંગ થાય, પિયર લર્નિંગ થાય અને એમને પણ જાણવા મળે કે સાગરચંદ પટેલ યુનિવર્સિટીમાં કેવી ફેસિલિટી છે, કેવું ટેલેન્ટ છે, કેવું એચિવમેન્ટ થયેલું છે. એટલે આ તમારા માધ્યમથી
જે કંઈ વિદ્યાર્થી અથવા તો વાલી આ જે બાઇટ જોતા હશે એમને મારા તરફથી એવી નમ્ર વિનંતી કે એકવાર તમારા બાળકોને અમારી હેલ્થ ફેસિલિટી, મેડિકલ કોલેજ, ડેન્ટલ કોલેજ જોવા માટે આપ પધારો અને કોઈ પણ ડિસિઝન લો તો ભવિષ્ય માટે અમારી યુનિવર્સિટીમાં 7 પ્રોગ્રામ ચાલે છે, ફાર્મસી, નર્સિંગ, મેડિકલ, આયુર્વેદા. જરૂર અહીં પધારો અને અહીંયા જે ફેસિલિટી પ્રેસિડેન્ટ સાહેબે ઊભી કરેલી છે, કેથ લેબની ફેસિલિટી, અલ્ટ્રા મોડર્ન ફેસિલિટી જે ગુજરાતમાં હોય એવી છે. નર્સિંગ કોલેજ માટે પણ અમારે 200 સીટ છે નર્સિંગ કોલેજમાં. નર્સિંગ કોલેજ માટે પણ અમે લગભગ 2 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. સિમ્યુલેશન બેઝ નર્સિંગ ભણાવી શકાય એટલા માટે. કેથ લેબ છે, રેડિયોલોજી છે, સીટી મશીન છે અને હમણાં ડેન્ટલ સાયન્સમાં પણ જે CBCT સિસ્ટમ આવી છે કે જે તમે નથી જોઈ શકતા નરી આંખે અથવા તો બીજા ઇન્સ્ટ્રુમેન્ટથી કે એક્સરેમાં, એ CBCT મશીનમાં જોઈ શકાય છે. એટલે ઘણી બધી ફેસિલિટી અમે ઇસ્ટાબ્લિશ કરેલી છે. એ ફેસિલિટીને પણ શોકેસ કરવાની છે, અમારું ટેલેન્ટ પણ શોકેસ કરવાનું છે અને જે બહારથી અમે એક્સપર્ટ બોલાવેલા છે એમની જે કંઈ એક્સપર્ટાઇઝ છે એ પણ આ કોન્ફરન્સ અને સેમિનારના માધ્યમથી બધા ફેકલ્ટીને, યંગ સ્ટુડન્ટને પહોંચે એ અમારી આ પ્રેરણા છે અને એ અમારી આ એક ઈચ્છા હતી કે આવી કોન્ફરન્સ કરવી. અને 2 દિવસ પહેલાં જ અમે 6-7 તારીખે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ AI અને સાયબર સિક્યુરિટી પર પૂરી કરી. હવે પછીની કોન્ફરન્સ હશે મેનેજમેન્ટમાં અને કોર એન્જિનિયરિંગમાં. થેન્ક યુ વેરી મચ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.